વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દી પાઠ 12 રાની લેખિકા છે મહાદેવી વર્મા. અગાઉ જે છે એ આપણે લેખિકાનો પરિચય અને પાઠના જે કઠિન શબ્દો છે એના વિશે વાત કરી હતી. આજે જે છે એ આપણે પાઠમાં આગળ વધશું કે રાની છે એ શું છે. रियासत होने के कारण इंदौर में शानदार घोड़े और सवारों का आधिक्य था. आधिक्य यानी कि अधिकता, વધારે પડતું મહત્વ, આધિપત્ય. એટલે રિયાસત યાની કે રાજ્ય. ઇન્દોર રાજ્યમાં જે અગાઉના સમયમાં છે એ ઘોડે સવારીનું ખૂબ જ મહત્વ છે એ જોવા મળતું હતું. इसके अतिरिक्त हम अंग्रेजों के बच्चों को छोटे टटुआ सफेद गधों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन किया था पर घूमते देखते थे. रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाला देता था. હવે ઇન્દોર રાજ્યમાં જે છે એ આ ઘોડે સવારીનું ખૂબ જ મહત્વ જોવા મળતું. અને એ સમયની વાત કરીએ તો આ બાળકો છે મહાદેવી વર્મા અને એના નાના ભાઈ બહેનો બધા જે છે એ ત્યારના સમયમાં છે એ સફેદ ટટુ યાની કે નાના જે ગધેડા હોય તો એની ઉપર છે એ અંગ્રેજોના જે બાળકો છે એ બેસીને ફરતા જોવા મળતા. એટલે એનો નોકર જે છે રામા એ આ બાળકોને ઘણીવાર છે એ કહાનીઓ સંભળાવે છે અને એ કહાનીમાં એ પોતે એવું સાંભળે છે કે ગધેડા ઉપર કોણ બેસે કે જેણે કાંઈ ગુનો કર્યો હોય. આપણે એવી ક્યાંક ને ક્યાંક વાત સાંભળેલી હોય છે કે ભાઈ દેશ નિકાલો કરવામાં આવે તો એને ગધેડા ઉપર બેસાડવામાં આવે અથવા તો એવું કોઈ ખરાબ કામ કર્યું હોય તો એનું કાળું મોઢું કરીને એને ગધેડા ઉપર ઊંધા ગધેડા ઉપર બેસાડીને ફેરવવામાં આવતા. આવી બધી સજાઓ છે પહેલાના સમયમાં કરવામાં આવતી. તો આ લોકોને જ્ઞાન છે એ મળેલું અથવા તો સાંભળેલું કે ભાઈ ગધેડા ઉપર તો એ બેસે કે જેણે કાંઈ ગુનો કર્યો હોય. તો આ બાળકો છે એ આ ગધેડા ઉપર કેવી રીતે બેસીને ફરે છે, એણે શું ગુનો કર્યો છે, એવો આ નાના બાળ માનસમાં પ્રશ્ન ઊભા થાય છે. इन्हें गधों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला है. અને એ બાળકો છે ગધેડા ઉપર હસતા હસતા બેસીને ફરે છે તો એ બાળકો છે એવું વિચારે છે કે ભાઈ જો કોઈને સજા મળી હોય તો એનું મોઢું છે એ હસતું જોવા મળતું ન હોય. એટલે શું કહે છે કે ભાઈ આના મોઢા ઉપરથી તો એવું લાગતું નથી કે આ લોકોને સજા મળી હોય, क्योंकि वहां यह वाहन नहीं है. હવે रामा के पास हमारी जिज्ञासा का समाधान था. इन्हें विलायत में गधे पर बैठने का दंड देकर भारत भेजा गया है, क्योंकि वहां यह वाहन नहीं है. હવે એ પોતે પૂછે તો કોને પૂછે તો કે વધારે પડતું એને કઈ પણ બાળ માનસમાં પ્રશ્ન ઊભા થાય તો એ રામાને પૂછે છે. એટલે અત્યારે પણ એ રામાને પૂછે છે કે ભાઈ તમે એમ કહેતા હોય છે કે જે લોકોએ કઈ ગુનો કર્યો હોય એને સજા મળે તો ગધેડા ઉપર બેસવાનું હોય, તો આ બાળકો છે એ ગધેડા ઉપર બેસીને શા માટે ફરે છે, એને શેની સજા મળી હશે? એટલે રામા છે આપણે ખબર છે કે અગાઉના જમાનામાં આપણા ભારત દેશ ઉપર અંગ્રેજોનું જે શાસન છે એ રહેલું જોવા મળતું. તો જે રામા છે એના મનમાં જે આવે છે એ પોતે બાળકને કહી દે છે. બાળકને ક્યારેય પણ વિચાર્યા વગર કોઈ વાત કહેવી જોઈએ નહીં. શા માટે? તો કે આપણે જે કહેશું એને એ સાચું માનશે. એટલે હંમેશા એને જે કંઈ પણ આપણે જ્ઞાન આપીએ છીએ એ સાચું અને સચોટ આપવું જોઈએ. પણ રામા છે એ કંઈ પણ વિચાર્યા વગર એને જે પણ ઠીક લાગે એ એનો જવાબ. આપણે પણ ઘણીવાર આવું કરતા હોઈએ છીએ. કોઈ નાનું બાળક છે એ આપણને કંઈક વારંવાર એકનો એક પ્રશ્ન પૂછે કે ન આપણને એનો જેનો જવાબ નથી એવો કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે આપણે આપણો સાચો ખોટો જે કંઈ જવાબ આપણા મગજમાં આવે છે એ નાખી દઈએ છીએ. પણ આ જવાબ જે છે એ એના બાળ માનસ ઉપર કેવી અસર કરશે એ આપણે વિચારતા નથી. કેમ? તો કે ભાઈ એ જે છે એ આપણું સાચું ખોટું કે અર્ધ સત્ય જે કંઈ આપણે એને કીધું છે એ એને સાચું માની લેશે અને એ દિશામાં એ આગળ વધશે. એટલે હંમેશા બાળકોને સાચી માહિતી છે એ આપવી જોઈએ. એટલે રામા છે એને શું કહે છે કે ભાઈ ઇંગ્લેન્ડમાં છે એ આ વાહન નથી, ગધેડાઓ છે ઇંગ્લેન્ડમાં નથી.
એટલે ન્યાય એને કંઈક કર્યું હશે એટલે એને સજા સ્વરૂપે અહીંયા મોકલી દેવામાં આવ્યા છે ને અહીંયા એને ફેરવવામાં આવે છે। एक दिन हम तीनों ने बापूजी को मौखिक स्मृति पत्र निवारण दिया कि हमारे पास छोटा घोड़ा न रहना अन्याय की बात है। यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए। હવે આ બાળકો જે છે અંગ્રેજોના બાળકો છે એ આવી રીતે ઘોડે સવારી કરતા જોવા મળે છે તો આ બાળકોને પણ એવી ઈચ્છા થાય કે ભાઈ આપણી પાસે પણ ઘોડું હોય તો આપણે પણ ઘોડે સવારી કરીએ એટલે પોતે છે એ બધા મળી અને એક સ્મૃતિ પત્ર જે પત્ર છે તૈયાર કરે છે અને એના પિતાજીને આપે છે કે ભાઈ અમારી પાસે ઘોડો નથી એ અન્યાયની વાત છે અમારે પણ ઘોડે સવારી કરવી છે। यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए। શું વિચારે છે કે ભાઈ બીજા બાળકો છે ઘોડે સવારી કરી શકે તો અમે શા માટે નહીં અમને પણ આ અધિકાર મળવો જોઈએ। बाबूजी ने हंसते हुए पूछा सफेद टट्टू पर बैठेंगे? तुम कहो। मैं टिठल में ठालने उपरांत मैंने अंगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया सफेद टट्टू तो गधा होता है जिस पर बैठकर सजा दी जाती है। હવે સફેદ ટટ્ટુ यानी कि નાનકડું એવું સફેદ ઘોડાનું બચ્ચું સફેદ ઘોડો લઈ આવવાની એના પિતાજી છે વાત કરે છે પણ હવે સફેદની વાત આવે છે એટલે એને શું થાય છે કે ભાઈ સફેદ મતલબ કે બધા ગધેડા અને ગધેડા ઉપર બેસવું यानी कि સજા મળવી એટલે બાળકો છે એ બોલી શકતા નથી એકબીજાને આમ ધક્કામુક્કી કરીને આગળ પાછળ વધતા જાય છે કોઈ એના પિતાજીને જવાબ દેતા નથી પણ પછી મહાદેવી વર્મા છે એ આગળ આવે છે અને એ કહે છે કે સફેદ ટટ્ટુ એ તો ગધેડું હોય છે જેની ઉપર તો સજા મળી હોય એ લોકો બેસી શકે છે। पता नहीं हमारे ज्ञान के वजत्र स्त्रोत रामा को बाबूजी ने डांटा या नहीं परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया है। बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाजा लगाया और उनकी मालिश करने तथा खाने पीने घूमने आदि की देखरेख के लिए छुट्टन नाम का साइंस रखा गया। હવે આ અર્ધજ્ઞાન માટે એ વાત કરે છે કે ભાઈ રામાને જે છે એ કોઈને ખીજાણા હોય કે ન ખીજાણા હોય એ તો અમને ખબર નથી પણ અમુક સમય થાય છે એટલે સરસ મજાનું આંગણામાં એક ચોકલેટી રંગનો સરસ મજાનું ઘોડું છે એ એના આંગણે બાંધેલું જોવા મળે છે અને એના માટે એક સરસ મજાનો બરામદામાં દરવાજો કરી તબેલાનો તો અલગથી વ્યવસ્થા નથી પણ એની પાસે જેટલી વ્યવસ્થા છે એમાંથી જ ઘોડા માટે જગ્યા છે તૈયાર કરવામાં આવે છે અને એના ખાવા પીવાનું ધ્યાન રાખવા માટે માલિશ કરવા માટે એક માણસ છે રાખવામાં આવે છે અને ઘોડાની દેખરેખ રાખવાવાળા માણસને શું કહેવામાં આવે તો કે સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે અને જેનું નામ શું હોય છે તો કે છૂટણ હોય છે। હવે આ પ્રશ્ન છે એ આપણને એક માર્કવાળા પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ જે ઘોડાની દેખરેખ રાખવા માટે માણસ રાખવામાં આવે છે એનું નામ શું છે અથવા તો એને શું કહેવામાં આવે છે અને બીજું તો કે ભાઈ જે ઘોડી રાખવામાં આવી છે એનો રંગ છે કેવો છે એનું વર્ણન છે એ પણ પૂછાઈ શકે છે। अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आनंदित हो गए। पहला जे એને ઘરે નાનકડું એવું ઘોડીનું બચ્ચું છે લઈ આવવામાં આવે ઘોડી લઈ આવવામાં આવે છે તો પહેલા તો એ કે અમે એનાથી પ્રભાવિત થયા અને भयभीत पण थया। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ न कोई विशेष नौकर एना घर में जे फालतू तू एमा चाले छे कोई पण जातनो फेरफार थतो નથી। रामा को तो नौकर कहा ही नहीं जा सकता क्योंकि वह डांट में फटकारने अतिरिक्त कान भी खींचता और हमारी खिड़की के दरवाजे परिवर्तित नहीं हो सकी जिससे हम रोजी और निकी के साथ कूदने के कष्ट से मुक्त हो सके। वो रोजी અને નિકી નેમલું यानी कि નોળિયું અને કૂતી જે છે એની વાત કરે છે અને કહે છે કે ભાઈ રામાને તો નોકર કહી જ ન શકાય એ તો એના ઘરના સભ્યો જેવો છે બાળકોને ગમે ત્યારે ખીજાઈ લે કાન પણ ખેંચી દે છે એટલે એ તો નોકર કહેવાય જ નહીં। बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है हम सब 4-5 मिनट
रुष्ट और अप्रसन्न ही घूमते रहे, परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त कर ली। पहला तो आ बाळको छे એને એ ઘોડી ગમતી નથી। એના પિતાજી કહે છે કે ભાઈ તમે કીધું હતું કે ઘોડે સવારી કરવી છે તો તમારા માટે લઈ આવવામાં આવ્યું છે, છતાં પણ એ લોકો એનાથી રૂષ્ટ રહે છે, ક્રોધિત રહે છે, નારાજ રહે છે, પણ અંતે જે ઘોડી છે સરસ મજાની કે જે એની મિત્રતા પ્રાપ્ત કરી લે છે। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताजरानी कहकर पुकारते हैं। रामा ने पूछे છે કે ભાઈ આ ઘોડીનું નામ શું છે, એટલે રામા કહે છે કે એનું નામ તાજરાણી છે। આપણે એક માર્કવાળા પ્રશ્નમાં પૂછાઈ શકે। ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उनके प्रति बड़े सहृदय और दयालु हो गए। ताजमहलની કહાનીઓમાં વાત છે એને સાંભળેલી છે, રાજા રાણીની વાર્તાઓ છે એમાં રાણીઓને દુઃખની વાત છે એને સાંભળેલી છે, એના આધારે છે એ હવે રાણી પ્રત્યે એને પણ સહૃદયતા થવા માંડે છે, દયા આવવા માંડે છે। ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहां से कहानी की रानी की तरह निकल गई थी और यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गया और हम उसे अधिक आराम देने के उपाय सोचने लगे। હવે પોતે છે તાજમહેલની વાત સાંભળે છે, તાજમહેલની રાણીની વાત સાંભળે છે અને અંતે જે છે એની આ સરસ મજાની તાજરાની ઘોડી છે એના પ્રત્યે એને પ્રેમ જાગે છે અને હવે એને બધા જે છે એ ખૂબ જ પ્રેમ કરવા માંડે છે અને એને કેમ આરામ દેવડાવવો એ વિશે પોતે વિચારવા માંડે છે। હવે આજે જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આગળનો પાઠ છે એ આગળના વિડીયોમાં મળશે।